વર્ષ 2020માં આખી દુનિયામાં તબાહી મચાવનાર કોરોના મહામારીએ ફરી એકવાર દસ્તક આપી છે। એશિયાના અનેક દેશ ચીન, હોંગકોંગ, સિંગાપુર અને થાઇલેન્ડમાં કોરોનાના કેસમાં તેજીથી વધારો થયો છે। તો હાલ બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ દેશની હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ વધવાની સાથે કોરોનાને કારણે મોતના આંકડાઓ પણ જોરદાર વધી રહ્યા છે। છેલ્લા એક વર્ષમાં સૌથી વધારે આ આંકડાઓ પણ સામે આવ્યા છે। કોરોનાના કેસમાં અચાનક જ વધારો થવાથી સામાન્ય જનજીવન ઉપર તેની અસર પડી છે। પ્રખ્યાત સિંગર ઈશન ચેન કોરોના સંક્રમિત થતા પોતાના કાર્યક્રમ તેઓએ રદ કર્યા છે। ભારત સરકારના સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના ફક્ત 93 કેસ નોંધાયા છે। જોકે મહત્વની વાત એ છે કે ચીન અને થાઇલેન્ડ સહિતના દેશમાં કોરોના સંક્રમણના કેસમાં તેજીથી વધારો થઈ રહ્યો છે। એવામાં સવાલ એ છે કે શું કોરોના મહામારીની નવી લહેર દુનિયામાં ફેલાવવાની તૈયારી થઈ રહી છે? શું ભારતે પણ એલર્ટ થવાની જરૂર છે?